નમસ્કાર. રાજકોટમાં ઈરાન ઇઝરાયલ યુદ્ધની પરિસ્થિતિનો સીધો અસર સોના ચાંદીના બજાર પર જોવા મળી રહ્યો. આંતરરાષ્ટ્રીય સ્તરે વધતી તણાવની સ્થિતિ વચ્ચે કોમોડિટી માર્કેટમાં બંને કિંમતી ધાતુઓના ભાવમાં નોંધપાત્ર વધારો. ચાંદીનો ભાવ બજાર બંધ સમયે પ્રતિ કિલો 2,70,000 હતો, જે વધીને 2,95,000 સુધી પહોંચ્યો, જ્યારે સોનાનો ભાવ 1,65,000થી વધીને 1,72,000 સુધી નોંધાયો. લગ્નગાળો નજીક હોવા છતાં વેપારમાં નોંધપાત્ર મંદી જોવા મળી. સ્થાનિક સોની વેપારીઓના જણાવ્યા મુજબ માર્કેટ પહેલા સ્થિર હતું, પરંતુ યુદ્ધની પરિસ્થિતિને કારણે ખરીદીમાં ઘટાડો નોંધાઈ રહ્યો. આગામી દિવસોમાં બજાર કઈ દિશામાં જશે તે અંગે વેપારીઓમાં અનિશ્ચિતતા જોવા મળી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. મારું નામ અંજની મારડિયા છે. શું કહેશો? હાલ અત્યારે તમે સોનું લેવા આવ્યા છો? સોનું લેવા આવ્યા છીએ, પણ અત્યારે એટલો બધો ભાવ વધારો છે કે સોનું લેવામાં એમ થાય છે કે સોનું વધારે લઈએ તો પણ ભાવનું એટલું બધું ઓછું લઈએ તો પણ એટલું બધું ભાવ વધારો લાગે છે. આમાં સરકારને એટલી અપીલ છે કે પ્લીઝ કરીને છે ને ભાવ વધારો થોડો ઓછો કરાવે. યુદ્ધને કારણે બહુ જ ભાવ વધે છે. મયુરભાઈ સોની. મયુરભાઈ, શું કહેશો ખાસ તો યુદ્ધની સ્થિતિને લઈને? સોની બજારમાં અત્યારે કઈ પ્રકારનો માહોલ છે? ખૂબ જ સૌરાષ્ટ્રની ખૂબ જ મોટી સોની બજાર છે. પેલેસરોડમાં પણ દાગીના હોય, સોના ચાંદીના દાગીના છે તે વેચાતા હોય છે. અત્યારે સ્થિતિ કઈ પ્રકારની છે? વર્લ્ડનું સૌથી લાર્જેસ્ટ મેન્યુફેક્ચરિંગ હબ એટલે રાજકોટ, પણ અત્યારે નાના કારીગરથી માંડીને મોટા શોરૂમ વાળા સુધી બધા નવરા બેઠા છે. નવરા બેઠા છે એનું કારણ છે એક તો એનઆરઆઈ કોઈ આવી શકતા નથી, લગ્નગાળાની સિઝન છે, પણ ભાવ વધારો યુદ્ધના કારણે એટલો બધો છે કે જેના હિસાબે કોઈની ખરીદ શક્તિ એટલી બધી રહી નથી. તો માણસો, કસ્ટમર જે લોકો આવવાના હતા ખરીદી કરવા માટે, એ પણ આવી શકતા નથી. શું કહેશો અત્યારે જે સ્થિતિ સર્જાણી છે, જે અત્યારે ભાવ છે, અત્યારે કેટલો ભાવ છે ને કેટલો ભાવ ચડી શકે છે સોનાનો ચાંદીનો બંને? 1,72,000ની આસપાસ અત્યારે 24 કેરેટનો ભાવ છે. અને જો આમનામ યુદ્ધ આગળ વધતું રહ્યું તો હજી 2-2.5 લાખ સુધી થવાની ભીતિ છે અમને. ખાસ ઈરાન અને ઇઝરાયલ બંને યુદ્ધ વચ્ચે જે કહી શકાય યુદ્ધનો માહોલ સર્જાણો છે. શું કહેશો કે આ જગ્યાએ આપણે સોના ચાંદીને કઈ રીતના અસર છે? સોના ચાંદીને ખૂબ જ માઠી અસર પહોંચેલી છે. સોના ચાંદીને એક તો વૈશ્વિક કોઈ પણ સંકટ આવે એટલે સોના ચાંદીના ભાવમાં જેમ કહેવાય કે પેટ્રોલ રેડાતું હોય છે, એની બદલે અત્યારે તો પેટ્રોલના ટેન્કર ઠલવાઈ ગયા છે સોના ચાંદીના ભાવમાં. ખૂબ જ ભાવ વધારો છે. એના હિસાબે જે લગ્નગાળામાં લગ્ન કરવાવાળા નાના માણસો છે, જેને દીકરીઓને પરણાવવાની છે, એ લોકો પણ સોનું લઈ શકતા નથી. અને સોનું હજી આગળ જતા મોંઘું થાય એવું લાગે છે અમને.